જય શ્રી રામ. આપણી બેન જાગૃતિબેનનું ઘર આજે ચોથો દિવસ છે અને લગભગ દિવાલનું કામ તો પૂરું થઈ જ ગયું છે. અને આપણે જે અલગ ટાઈપનો સિમેન્ટના બ્લોકનું જે ઘર બનાવેલું હતું તે તમને આજે બતાવીએ, કેમ કે આજે કામ તેનું પતી ગયું છે. તો આવો તમને એક ઘર બતાવીએ. આપણું પહેલું ઘર છે અને થોડી ઘણી મિસ્ટેક પણ થયેલી છે, પણ આપણા નેક્સ્ટ ઘરમાં આપણે જોઈ લઈશું કઈ રીતે કરવાનું છે તે. આ તમે જોઈ શકો છો, આ બ્લોકનું એકદમ મજબૂત છે, ટકાઉ છે અને આની ઉપર આપણે પ્લાસ્ટર આવશે, જે થોડા દિવસમાં આપણે કામ ચાલુ કરીશું. અને તમે અંદર આવો. ગાળો પણ બહુ મોટો છે. આપણે 17x13 ગાળો છે અંદરનો. અહીંયા ઓટલો આવશે આપણો 6 ફૂટનો અને ઉપર આપણા પટરા આવશે. અંદર આવો, આ છાંટવાનું કામ ચાલુ છે અહીંયા. ચલો બાથી બતાવીએ. તમે જોઈ શકો છો, આ સિમેન્ટથી એકદમ ફિક્સ કરી દીધું છે. આની ઉપર આપણે ટાંચા મારીને આને પ્લાસ્ટર આપીશું અને આપણું વોશરૂમ અહીં આપશે. પાછળ આવો. બે 3 દિવસ પાણીને આપણે આપવું પડશે, જેથી કરીને વધારે મજબૂત બને આપણું. હાઈટ આપણી 9 ફૂટ આવશે હાલી નીચેથી ફ્લોરિંગથી. આમાં અત્યારે આ 10 ફૂટ છે, પણ હાઈટ એની 9 ફૂટ આવશે. આ બારીમાં થોડી મિસ્ટેક થયેલી છે. આપણે બારી વચ્ચે આવવું જોઈતી હતી, પણ અહીંયા કોઈ હતું નહીં. આપણા ટીમનો પહેલી વાત તો આપણા ટીમનો દરેક માણસ નોકરિયાત માણસ છે. દરેક માણસ નોકરી કરે છે અને જેમ ટાઈમ મળે તેમ અહીંયા કામ કરાવવા છે, જેથી કરીને અહીંયા બધી દર વખતે અહીંયા રહી શકાય તેવું આપણાથી નથી. તો જોવામાં થોડી મિસ્ટેક થઈ જાય છે. વિમલ અંદર એકવાર આખું ઘેર આમ ફટ્ટે બતાવી દઈને. આપણા કેટુલભાઈ છે, સેવાભાવી છે, ખૂબ જ આપણા મિત્ર છે. આ છે આપણા ભાઈ મિત્ર છે, તેઓ ખૂબ જ મદદ કરે છે આપણી. બરાબર ને ભાઈ? બરાબર. આમાં એક માલ પૂરા પડતી હા, તો આપણે પ્લાસ્ટર આપી દઉં. બરાબર. અહીંયા આટલી સાઈઝનો પ્લાસ્ટર અંદર આવી જાય. એવું કામ